બધાને સર્વ હરિભક્તો સંતો બધાને સ્વામી બાપાના આશીર્વાદ છે. અને બધા સંતો સિવાય બધા તને મને ધને સુખી થશો. સંતોને તો હોય નહીં. ધન તો બરાબરનો ત્યાગ કર્યો છે. એટલે આ સ્વાગત છે. કર યોગી બાપા હતા, ગઢડા હતા, અને ગઢડામાં એમનું સન્માન થયું, સ્વાગત થયું. પછી યોગી બાપા બોલ્યા કે અમારું સ્વાગત નથી થતું, આ દાદા ખાચરનું સ્વાગત થાય છે. કે દાદા ખાચર ત્યાંના ધણી, એટલે એ મારા યોગી બાપાએ કહ્યું કે અમારું સ્વાગત નથી. એટલે એ રીતે આપણે આ બધા જે બધી ધામધૂમ થઈ, વાત કરી, ષોડશ ઉપચારે બધું, આ બધું શ્રીજી મહારાજનું સ્વાગત છે. એ અમારે કબૂલ કરવું જ પડશે, છૂટકો જ નહીં. જે કંઈ તમે બધી ક્રિયા કરો એ બધું શ્રીજી મહારાજને જ લાગુ પડે. અક્ષરમ અહમ પુરુષોત્તમ દાસોસ્મિ. મહારાજે કહ્યું, મારી મરજી વિના રે કોઈથી તળનું ન તોડાય. જો એટલી બધી તો આપણે આ ખાટી ગયા છે. ખરેખર શ્રીજી મહારાજ ક્યાં અને આપણે ક્યાં. ખતબદ્દી આવ્યો, કચરામાં ખતબદીએ, અને શ્રીજી મહારાજ એમનાથી કોઈ મોટું નથી. એમને આપણો હાથ પકડ્યો. કેટલી વાત કે જે મહારાજ નીલકંઠ વર્ણી તરીકે નીકળ્યા, કોણ પૂછતું હતું? સામે ભટકાય તો એની મસ્તીમાં હોય, અને મહારાજ એમની મસ્તીમાં. કેટલાય એટલે આપણે આટલા બધા દુનિયામાં જેટલા છે એમના આપણે ભાગ્યશાળી છીએ. કારણ કે શ્રીજી મહારાજ, ગુણાતીતાન સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રી મહારાજ, યોગી બાપા, પ્રમુખ સ્વામી મહારાજ, આ બધા સ્વામી મળ્યા રહ્યો નહીં. પણ કોને ઓળખ્યા એ તકલીફ છે. અને આપણે તો મહારાજની દયાથી, શાસ્ત્રીમાની દયાથી આપણે અક્ષર પુરુષોત્તમની વાત હાથમાં આવી ગઈ. અને એ જ મુદ્દો છે, એ ખજાનો છે. મહારાજ સ્વામીની નિષ્ઠા થાય એ ખજાનો છે. આ બીજો બધો ખજાનો તો આજે અહીંયા ને અહીંયા, જો અહીંના યુગાંડાથી કાઢ્યા ઈદી અમીને બધા પહેરેલા લુગડા. તો આ લોકમાં તમે બધું ફેરફાર થાય છે અને કંઈ રહેતું નથી. તો શ્રીજી મહારાજ એવા ભગવાન મળ્યા, એમને આપણો હાથ પકડ્યો છે. એ તો છોડવાના નથી. તમે છોડાવો તો વાત જુદી, એ છોડવાના નથી. પણ અભાવ ગુણમાં પડીએ તો એ હાથ છૂટી ગયો, પછી કાંઈ ના કરી શકે. ભગવાન છે તો એ કાંઈ ના કરી શકે. તો એવી અવરી ક્રિયા કરવી નહીં. અને સુલભ, સુંદર, સસ્તું આ સત્સંગ છે. જો સમજાય તો
અને ના સમજાય તો બધા જેમ બધા આવે છે જાય છે એવી રીતે થઈ જાય. અનંત જન્મથી આજે આપણે ભટક્યા છે, જન્મ મરણ ચક્કરમાંથી નીકળ્યા જ નહીં. આ માંડ આવ્યો છે. આ છે કેટલા જન્મ લીધા છે, અનંત અનંત જન્મ, અને એમાં બધા આ જ ધંધો કર્યો છે. પંચ વિષય અને જે એની વાસના એ તમારે જન્મ લેવડાવે. તો એમાંથી છૂટ્યા. આ ભગવાન શ્રીજી મહારાજ આવ્યા, ગુણાતીતાન સ્વામી આવ્યા, મહારાજ સ્વામી નિષ્ઠા થઈ, એ બધા છૂટી ગયા. બધા તમને ખબર ના હોય કે છૂટ્યા કે નહીં, પણ તોય છૂટી ગયા એવી વાત છે. તો આ નિષ્ઠા દ્રઢ કરીને રાખવાની છે. એમાં બધું સ્વાગત ને બધું આવી જાય. તમને નિષ્ઠા થઈ મહારાજ સ્વામીની, બધું આવી ગયું, બધું સ્વાગત ને આ બધું. એટલે આપણે નિષ્ઠા દ્રઢ કરીને ખરેખર ખજાનો છે. મહારાજ સ્વામી નિષ્ઠા થઈ, મોટો ખજાનો, એથી મોટું કોઈ વાત નથી. અને તપર નિષ્ઠા દ્રઢ કરી, પાકી કરી, અને એમાં જ માલ છે. શાસ્ત્રી મહારાજે કેટલી કૃપા કરીને આપણે નિષ્ઠા આપી, મહારાજ સ્વામી નિષ્ઠા આપી, કેટલી બધી મોટી વાત છે. એટલે આપણે નિષ્ઠા વધારી, પાકી કરવી, દ્રઢ કરવી, અને એમાં બધું તમારે આવી જાય. સહજાનંદ સ્વામી મહારાજ